સરહદી વિસ્તારોમાં આજે પણ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે। પાકિસ્તાનની હરકતોને જોતા એરલાઇન્સે નિર્ણય લીધો છે અને જે પણ ગુજરાતના સરહદી વિસ્તાર છે, જેમાં જામનગર છે, ભુજ છે, રાજકોટ છે, ત્યાંની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે। સાથે સાથે ગુજરાત બહારની વાત કરીએ તો જમ્મુ, અમૃતસર, ચંદીગઢ, લેહ અને શ્રીનગરની ફ્લાઇટ પણ રદ કરવામાં આવી। એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ આ એડવાઇઝરી જાહેર કરી છે કે જ્યાં સુધી એકદમ તણાવ શાંત નહીં થઈ જાય, પાકિસ્તાન પોતાની હરકતો બંધ નહીં કરે, તેને લઈને આ એડવાઇઝરી કઈ જગ્યાએ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે તો ખાસ જમ્મુ, લેહ, શ્રીનગર, અમૃતસર અને ચંદીગઢની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે। સાથે ગુજરાતમાં રાજકોટ, જામનગર અને ભુજની ફ્લાઇટ આજે પણ રદ કરવામાં આવી છે। સાથે મુસાફરો પોતાના ફ્લાઇટનું સ્ટેટસ ચકાસવા અપીલ કરાઈ છે। રીબુકિંગ અને રિફંડ માટે એરલાઇન્સનો સંપર્ક કરી શકે છે આ તમામ મુસાફરો।